આ તળાવમાં આજે પણ સેંકડો કંકાલો જોવામાં આવે છે. આ છે રૂપકુંડ. રૂપકુંડ એ ઉત્તરાખંડના ચમોલી જોડે આવેલું છે. જ્યારે બ્રિટિશર્સના જમાનામાં ત્યાંનો એક ફોરેસ્ટ રેન્જર ફરતા ફરતા તળાવની આજુબાજુ આવ્યો ત્યારે ત્યાં સેંકડો કંકાલ જોઈને એ ગભરાઈ ગયો અને એને બ્રિટિશર્સને જાણ કરી. તો પહેલાં એમને એવું માની લીધું કે વર્લ્ડ વોર 2માં જે પણ જાપાનીઝ સૈનિકો હતા એ કદાચ અહીંયા મરી ગયા હશે અને આ એમના કંકાલો હશે. પણ 1956માં જ્યારે આના પર રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એ સિપાહીઓ નહીં, આ બીજા કોઈના જ કંકાલ છે. અને એના પછી 2019માં ફરીથી આના પર રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે મોટાભાગના કંકાલો તો 18મી સદીના છે. અમુક કંકાલો જે છે એ દક્ષિણ એશિયાના છે, અમુક કંકાલો છે જે મધ્ય એશિયાના છે અને અમુક કંકાલો જે છે એ મેડિટેરિયન કંકાલ છે. આવી રીતે ઘણા અલગ અલગ જાતિના લોકોના કંકાલો ત્યાં મળ્યા છે. તમને શું લાગે છે કે આટલા બધા કંકાલો આ તળાવમાં આવ્યા ક્યાંથી હશે અને એનું કારણ શું હશે?